કઈ ને ઈ કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે? પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા ન થઈ શકો. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. એ આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની એમ. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારે વ્યવસ્થા કરી દેવી પડે. ઈ કે મારી માથે દા છે ત્યાં સુધી હું જમવા નહીં આવું. પછી કૌશલ્યામાં વ્યાઈ ગયા, દશરથ મહારાજ ને મોકલ્યા. ઈ કે જાઓ ને રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા. દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા. ઈ કે બાપુ મારી માથે દા છે, દા નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું. દશરથ મહારાજ વ્યાઈ ગયા. પછી કઈ આવે ને દશરથ મહારાજ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. એ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા. એ કે માં મારી માથે દા છે, હું દા છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ માં અહીંયા બેઠા. એ કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું. તારો દા ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું. તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું. ઘડીક થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી? હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજું છો. તું ભૂખ્યો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ ના કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીધું તો તું મારું કામ કરી કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દામણ લાજે તેમ તું માગી તને આપું. રામની માટે કઈ કે મારું કાળજું કાઢીને આપી દઉં. શું જોઈ છે તારું? એક નહીં 1000 કામ કરું. કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે. 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ. કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી. નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ, સબરી, અહલ્યા, આ બધા રામની રાહ જોતા હતા. એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે? ઈ કે અમે મોટા થાય ને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને. એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું. કઈ માને કહે છે કે રામને રાજા નહીં, મારા ભરતને રાજા બનાવો. કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ. બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે. પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડીક કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માગવાનો. એ વનવાસ નું કીધું ને બાપુ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વનટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું. અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં. પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા. કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે 14 વર્ષ વનવાસ માગવો પડશે. અને એ બાપુ સત્ય જ થઈ રહ્યું. અને રામચંદ્ર પરમાત્માને કઈ માં કે છે કે રામ તમારા માટે હું વનવાસ માગીશ, એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગતો વનવાસ માંગીશ, પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળું દેશે. એ તમને ખબર છે
પણ તું મને એટલો વાલો છું ને, જગત ભલે મને ગાળ્યું દે, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું. તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દી, કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતાને કે ને, કૌશલ્યામાને કે ને. ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યાનું હૃદય છે પાતળું, આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય, મારી માં મરી જાય, તું થોડી કઠણ છો. અને આ કઠણ હોય ને ઈ જ આવા કેળા પાડે, પોસા હોય તો બીજાને ધંધે લગાડે. કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને, રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે, શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને એક શંકા છે. શું? તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અહીંયા કઈ ભૂલ થયેલી કે ના? કઈ નથી થઈ. અને એ વખતે લક્ષ્મણ રામને કહે છે કે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરત હતા તમને એક નહોતું અડધું, અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું ગોટો વળી ગયો, ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં જો કાંઈ ન ઘટતું હોય, બે હરખા હોય, તો લંકાનો બારવટીયો જેને કહેવાય બાપુ, યુદ્ધનો બાદશાહ રાવણ, એના હથિયારથી જો તમને કાંઈ ન થતું હોય તેના છોકરાની શું શક્તિ હતી કે ઈ મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા ઈ કે ત્યાં પ્રશ્ન કર્યો, સારું કર્યું, નકર તું જીવતતા હોય તને મૂંઝવણ. ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા, આશ્રમ ક્યાં આવ્યા હતા? કે આશ્રમ તો ઘણા આવ્યા હતા, કે સબરીનો આશ્રમ આવ્યો તને ખબર છે? ઈ કે હા. પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કઈક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. તો કે એને આપણે આટલું આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, એ કે જમવાની વ્યવસ્થા કરી હતી, હા, એ કે જંગલમાંથી બોર લઈ આવી હતી, એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા, એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા. અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા દીધી? લાકડી પડી પગમાં પડ્યો, એને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે સબરીની ભક્તિનો પ્રતાપ છે, તું લંકાના પટાંગણમાં બચો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે, મેં તને બચાવ્યો નથી. તો કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંકે ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું. સુસેન નામનો વૈદ આવ્યો ઈ, અને ઈ વૈદ એમ કે છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવો, દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. એ હનુમાનજી જે લેવા ગયા હતા ને બાપુ, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ તો ભરત જેવો હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. ચોકડી મારી દીધી, આટલી સેવા કરી, આપણે હાલવી છે? 14 વર્ષમાં એક ભૂલમાં જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા છે? શું પડતા રે તમે જુઓ તો આપણા આવડા મોટા ગ્રંથો છે તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક ગામમાં બે ભાઈ બંધ રહેતા હતા ને, કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની પાળે જઈને બેઠા. ઓલા બાપા ને માં ની તો પછી ઘરે દેકારો કરે, એ કે તમે જુવાન જો કઈ ધંધો કરો નહીં. એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા, કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને દેકારા થાય, મજા નથી આવતી. એ કે શું કરશું? ઓલો કે આમ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું? એ કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની લપ છે, ઘરે પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા, ઈ તારી વાત હાચી. લે કર્યું બધું ભેગું, પૈસા મીડા બે જણા બનાવવા. એ કે હું મોટું પૈસા સાપવાનું, તું મેં હો ના ડટ્ટા બનાવવા, બે તિજોરી ભરી લઈ, પછી બધું હંકેલી લેલું. ઘરે જયારે જોઈશે ત્યારે આપશું. અડધી તિજોરી ભરીને ત્યાં એકની નજર જઈ કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આપે હું બનાવી રહ્યું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજીનો ફોટો, પછી સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું?
10 ની 50 ની 100 ની તો બધી બરોબર 15 ની નોટ 15 નો સિક્કો 15 નો ઠપકાય. ઓલો કે આ જોતો નથી આ 15 નો સિક્કો લઈને ક્યાં જવું. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. હવે એમાં કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની દુકાન હોય, એમને ન ખબર પડે હાલે. તમારા ગામ જેવું ગામ હતું ને, ચાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નહીં. કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા દો કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા. બાપા કે ના ના આપું ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. ઓલે અમને એમ કે આના 8 ને નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય ને. એ કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગઈ. એ કે બાપા હાથની ચારે બહાર પડી હતી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. તઈ આપણે એમ થાય બુદ્ધિના ગાળિયા તો જોવો થી. હવે આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, એવા બુદ્ધિના ગાળિયા ત્યાં છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમયની ભલિયારી છે, સમય હારે મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે ને. મને તો એમ થાય કે બાપુ એવું જીવે એવો સમય આવ્યો છે. આપણે બધી વાતો કરી કે સતયુગ ને દ્વાપર ને તેતાના બધા કે બધા કળયુગ છે, બધા કહેતા હતા કળયુગમાં શું ઘટે શું? હે જલારામ બાપાને બૈરું આપી દેવું પડ્યું. બોલો, આ મેં હમણાં વાણી કીધું ને, ભગવાન આવ્યો, ભજન પાક્યું ને, ભગવાન આવ્યા, સાધુનો વેશ લઈને હરિહરમાં બેસી ગયા ને દાળ રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિહર કરો. એક બાપુ જમતા નહોતા. જલા બાપા કે બાપુ હરિહર કરો. એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપી. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એ માગજો, બાકી બહાર નું તું કેવી રીતે મેં આપ્યું? કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લો, મળી જશે. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો ને કે જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થાવ દો તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો. એમાં આમાં વચન બચન ન હોય. જેમાં અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા 2 હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. વિચાર કરજો બાપુ, વાતો ક્યાં કરી? ઘણી બધી છે, પણ મેં પહેલા કીધું તેમ બાપુ વાડીમાં નાખવું, ખાનારા તો હોવા જોઈએ, ક્યાં નાખવું? ઇતિહાસ તમે જોવો તે બાપુ આપણા રૂવાડા ખડા થઈ જાય. રામ શું તમે નું ભજન કરવાના હતા? માગણ ઘરે આવે ને ડેલીઓ આડી કરે, શું દીકરા કાપવાના હતા? ભલા જલા બાબા કે છે બાપુ માગો, શું જોવે? ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું નથી, દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ બાવો આવે નહીં ને, આવે તો કઈ અખતરો કરતાય નહીં. આ તો આનંદ કરાવું છું. આપણો માન મેળ પડ્યો, વરી પાછા કે મારું ભંગવી નાખ્યું લે આવી, એવું કઈ છે નહીં. પણ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈમાં બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ આને કહેવાય. રામ રસોડામાં માં વીરબાઈ રોટલા કરે છે. જલા બાપા ન્યા જઈ અને કહે છે હાંભળ્યું? એ લોટવાળા હાથે બાપુ માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું તારી માગણી કરે છે? કેવું બાપુ? બાપુ સારું માણા જો મળે ને તો જ જીવવાની મજા આવે, નકર બાપુ મનખો બગડી જાય. ભલા માણસ જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું મનખો બગડી જાય, કાંઈ છે નહીં. રામ વાત ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને જો તમે એને હાથ સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાઈ આવી છે! અરે બાપુ કેની પાસે વાતો કરીએ? રામ આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં. બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા આરતીઓ મંડી ની હાથે વાગવાઓ.
આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ. બાપુ આ શું કૌતુક થયું? આ નગારા ઝાલરું ટોકરા એની હાથે વાગે? ઈ કે કાંઈ છે નહીં, બેહી જાઓ, હુઈ જાઓ. ઈ કે પણ બાપુ કયો તો ખરા શું બન્યું? ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. રામ સમય આવે, મોકો આવે, આંગણે આવે અભિયાગતને બાપુ જો એક બટકું રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને, જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટ. કાંઈક છે ને, કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી. જોકે આમાં તો તલ ભારે આપણું નથી, પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી, કોઈક ભાંઠાઈ નાખે ને. ખરેખર તો છેલ્લે જો એનું હોય તો હારે ન જવું આવવું જોઈએ, કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષે કીધું કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. કોક દી મારો બાપ આવી જાય ને, તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય. પણ કરવાની જરૂર છે, બાકી બાપુ વાતો કરે કાંઈ મેળ પડે એવું નથી. હું તો આ બધી વાતો કરું ને, અને હું તો તમને બધાને કહું કે બાપુ ઘરે કોઈ દી રાકા વેડા ન કરે, ઘરના માણસને તમે સમજાવી દેજો. અને બાપુ કોકને ખવડાવી પીવડાવી કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. અને હું તો તમને કહું છું, કોક દી આપણા મહેમાન થાવ. હું એવો અભિમાન નથી કરતો કે એવો કોઈ પાવર નથી કરતો. હું હોય ને તમને આવકાર આપું એમ નહીં, આપણી હાજરી ન હોય ને તો કોક દી મહેમાન થાય. જો રોટલા ચા વગર જવા દે તો બાપુ ભજનમાં ધૂળ કહેવાય, કાંઈ ન વળે. જીવન એવું જીવાય. ખવડાયો કોઈ દી આજની તારીખમાં એમને સાચું ખવડાયું એમાં ખૂટી રહ્યો એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, ચોરીઓમાં ખૂટી રહ્યું એવા દાખલા છે. એમને રોટલા ખવડાયા અને ખૂટી રહ્યો એવો દાખલો નથી ક્યાંય. અમારા મોટા બાપુ કહેતા ઈ કે તમારા ઘરે મહેમાન જેથી ખટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ખટે, કોઈ દી રાકા વેડા ન કરતા. અને આજે બાપુ હજી મારે અમે જુદા થયા ને વર્ષો થઈ ગયા, પણ મેં કોઈ દી બાપુ મણ દાણા નથી લીધા વ્યસન. 50 મણ તો મારે ઘોડા ખાય છે 12 મહિને, પણ બધું મારો નાશ બાપુ ઈ આપે છે. હું કોઈ અભિમાનની પાવરની વાત, પણ જેટલું બાપુ વાપરીએ છીએ ને એથી 3 ગણું ભગવાન કરીને આપે છે. તમે બધું દઈ દો ને વાપરી નાખો એમ નથી કહેતો, પણ કોક અભિયાગત આવે, કોઈ એમ કે બે દીથી ખાધું નથી, એને જો તમે બટકું રોટલો ન દઈ શકો તો બાપુ કોઈ જીવનમાં તમે આવો કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. ખોટા તમે ઉડાડો એવી મારી કોઈ વાત નથી. ફિલ્મો જોવો, મોબાઈલ ને આ તે બધા ખોટા પૈસા વાપરવાની મારી વાત નથી. પણ કોક બાપુ જેને જરૂર છે, કોક બાપુ દવા વગરના પૈસા વગરની દવા ન લઈ શકે ને બાપુ એ જો મરતો હોય તો આપણને જો ભગવાને આપ્યું હોય થોડીક મદદ કરાય. કોક ભૂખો માણા તરફડિયા મારતો હોય ભૂખ હાટું થઈને, રોટલા હાટું થઈને, અને જો ભગવાન અપાવે તો અપાય, એમાં મારો નાશ બાપુ રાજી રહે. નકે હું તો આ તમે ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં તમે જો હાથમ આઠમનો તહેવાર હોય, એ ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને તમે કોઈક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને માલબા, ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝૂંપડામાં બાપુ કિલો 2 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય, અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ મારો નાથ એમ કે આને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી કે લખવું અહીંયા લખી લેજો. રામ જરૂર હાની છે, બાકી તો ત્રાજવું લઈને બેઠો. દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય, 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે. આમને પૈસા આપ્યા છે, ઓલા અમને ચીકીર આપી, એ લાવી શકે એવું નથી, આવડા ફોડી શકે એવું નથી. એમને ઝૂંપડા વાળા ને જ હા કરવા પડે કે આ તો ફોડી એક લાય બાકી નો શું ફૂટે. એ સળ લઈને દિવાળી મૂકે અને ફૂટે ને પછી ઓલો એમ કે ભાઈને ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે ઓલો બાયા વાળો લાવ્યો ઈ ફૂટ્યો, એમ રાજી થાય. અરે મારો બાપુ ત્રાજવું લઈને બેઠો છે, એને કાંઈ બાપુ શિખામણ દેવાની જરૂર નથી. એટલા જ માટે એક સવારામ બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા પ્રજાપતિ પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ તમે જોવો તો ખરા. એ નેજો ફરકે કોક દીક નો ગયા હોય તો દર્શન કરજો, તમને ખબર પડે શું પીરાણું છે ભલામણ. રામદેવજી બાપા ક્યાં જન્માન બાપુ, અહીં તમે જોવો તો ખરા કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, એનો નેજો ન હોય.
કોઈ ગામ એવું નહીં હોય, એટલી બાપુ આપણી કૃપા છે આપણી માંથી. બાકી તો દુનિયામાં ચારે બાજુ છે ને બધા લૂંટવા જ બેઠા છે. બહાર જાવ ને લાવો લાવો જ કરે, લાવો લાવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેહી જાઓ. અમે આમ બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. નુકસીના એ કે કાનુડાની હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો મેં અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો અમારે ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બધે નાખેલી છે. માને બાપાને બાપુ 50 ની જરૂર હોય ને તો આપજો. એક જગ્યાએ તમે આમ માલપા કર્યા ને કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુધા નહીં વગાડવી. આમ જ છે, તમે આંટો મારો મારો દુનિયામાં કાંઈ છે નહીં. રામ ઘરે માને બાપને જરૂર હોય તો આપો. એને ટેમે બાપુ સારો રોટલો કરીને આપો. એને જીવનમાં બધી મોજ કરી લીધી છે, જીવાય એટલું જીવવાનું નથી. પણ બાપુ હા જવાર હું તો કહું, તમે કરોડ કમાતા હોય તો ભલે, દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને, મા બાપનો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય. હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે બાપુ, એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા હોય પાછા એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું એ આપી દઈશું. આપી દેવાની દીકરા એને હૂંફ જોવે છે, એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનું પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા મને. હું એટલા માટે કહું, મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની છે, કોલેજમાં ભણે છે, તમે આવો જો બાપુ. તમને આવીને જય માતાજી ન કરે, પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પહેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચ્યું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉઘાડ થાય, અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં. પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું. 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? પેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી. ભલામણ આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રહેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા, ત્યાં ભરી જાય છે. બની નથી રહેતા ત્યાં ભરી જાય. બોલો તો આ ભણતરને શું કરવાનું? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો, જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત. મા બાપને બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું, આપણે શું એની પાસે આશા શું રાખશું? કોઈ મતલબ નથી. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાડે. અમે રોજ ધરાવીને ખવડાવી, અમે ધરાવીને ખાઈએ. હવે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો? કોઈ મતલબ નથી. રામ ઓલા શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા દોડે. લો થોડોક ટેકો દે. હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય? ટેકાની જરૂર હતી તેથી કોઈ દીધા નહીં. અરે દેખાવ છે દુનિયાના, કાંઈ છે નહીં. રામ તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કાંઈક કરી લેજો. કોઈ મતલબ નથી. મર્યા પછી બાપ હોય, દીકરો હોય, મા હોય, પત્ની હોય, બાપુ ખોળિયામાંથી જીવ નીકળે, કોઈ નહીં કે આને 2 દી રહેવા દો. કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, મા હોય, પત્ની હોય, જય ભગવાન. કાંઈ છે જ 5 તત્વનો દેહ છે. 5 તત્વમાં ભળી જવાનું. જય ભગવાન. ક્યાંથી આવ્યો ને ક્યાંય ગયો કોઈને કાંઈ ખબર જ નથી. મીરાએ એટલે કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી તમારા ભવના ફેરા નહીં મટે. આ 5 તત્વનો દેહ છે. હું એમ કહું અત્યારે આપણું આ બધાનું શરીર હલન ચલન કરે, ખાય પીવે, બહાર ગામ જાય, હાલે ચાલે, ખાય, કામ કરે, પૈસા કમાય, બધું કરે. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને જીવ પડ્યું એમ જ પડ્યું હોય. બોલો હલે નહીં, સલે નહીં, કઈ નહીં, ગંધી ઉઠ્યું. તો એમાંથી નીકળી શું ગયું? ઘણા બધા એમ કે ભાઈ જીવ નીકળી ગયો. બરોબર, હાલો હું માની લઉં જીવ વયો ગયો. તો જીવ હોય કેવો? આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો. જીવ નીકળી જાય બરોબર છે, પછી આ દેહ કઈ કામ ન કરે, વાત મુદ્દાની છે. પણ જીવ હોય કેવો?
અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફસૂફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. આપણે અત્યારે કોણ ચોખ્ખો રાખે છે, ન જોવું જોઈએ. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીધા ચારે બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠાવળા મતે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું પોતે જ ભગવાન છો. આ મારો અવાજ છે ને, એ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ પોતે છે બાપુ. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી. પણ આપણે શું છે કે આપણા જેવો ગોતવી છે, તેમાં મેળ નથી પડતો. હું તો એમ કહું, રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય, એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, માથે મુગટ હોય તો માની, એવું આવવાનું નથી ને આપણને મળવાનું નથી. આમ દોઢાણું છે. હું તો એમ કહું છું કે એ દીકરીને મુકાય હોય પોતે રામાપીર કહો તો ભલે, ભોળો નાથ કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે. એક તમે આખી દુનિયામાં આટા મારો, જો તમારું કામ ન થાય અને તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, નથી લાગતું ભોળિયો નાથ આવીને કરી ગયો એવું નથી લાગતું? પણ વિશ્વાસ જેવું, મને એક ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તમે સ્વાટ્યા જાઓ. એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે? મેં કહું પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે કાન? તો કે હા. મેં ક્યાં છે? એ કે આ છે. દેખાય? કે દેખાતો ને. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે ને, ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી, તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જા, સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું, બાબુ મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે ને, આપણે બાપુ બહાર જ આટા માર્યા. આ તમે જો 2 આંખું છે ને, ચાર્જિંગ નહીં કરવાનું, બેટરી નહીં, કઈ શેડા નહીં, કોઈ પાવર નહીં પૂરવાનું, કઈ નહીં બાબુ. આખી દુનિયા જોવાય ને. પાછી એક આંખ થી જોવો તો એક દેખાય, 2 આંખ થી જોવો તો એક જ દેખાય. હાઈવે માં આમ 2 આંખું છે, 2 ખટારા નો દેખાવા જોઈએ? ખટારો એક હલ્યો તો 2 નો દેખાવા જોઈએ? ભડીમ લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કેવી કરી છે. પાછા તમે જો આંગળા વળે, કોણીએથી વળે, ખંભે કેવા મિજાગરા ગોઠવા છે તો જુઓ. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ચેકું પૂરાકું હોય, ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે. ગમે ઉભું રહે ને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં. એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો, તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી. ભલામણ શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે?